જે નીરવજીએ પણ વાત સ્પર્શી ઇન્ફોસિસની કે આજે ઇન્ફોસિસનો એઆઈ ડે હતો. ઇન્ફોસિસના મેનેજમેન્ટના નિવેદન બાદ આજે સ્ટોકમાં તેજી જોવા મળી છે અને આ કારણે આજે આઈટી સેક્ટરમાં સતત 4 દિવસની વેચવાલીનો અંત આપણને આવતો જોવા મળી રહ્યો છે. શું છે ખાસ વિગત અને અન્ય પણ જે સમાચાર આવ્યા છે એ તમામ વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો ઇન્ફોસિસમાં આજે તેજીના શું ખાસ કારણો બની રહ્યા છે? જી, તો જે રીતે તમે જણાવ્યું, આજે ઇન્ફોસિસનો ઇન્વેસ્ટર એઆઈ દિવસ છે. આજે સવારે જ આપણે એક મોટા સમાચાર આવતા પણ જોયા કે ઇન્ફોસિસ અને એથ્રોપિક, જે યુએસ બેઝડ એઆઈ કંપની છે, તેમની વચ્ચે કરાર થયા છે, એવા સમાચાર આપણે જોયા. હવે આ કરારથી એમ ફાયદો થશે કે આનાથી એઆઈની જે વેલ્યુ છે તે અનલોક થતી જોવા મળશે અને સાથે જ એડવાન્સ એઆઈ સોલ્યુશન પણ અહીંયાથી ડેવલપ થતા આપણને જોવા મળશે. હવે ઇન્વેસ્ટર ડેની જે ખાસ વાત કરીએ તો કંપનીના જે એટલે કે ઇન્ફોસિસના જે ચેરમેન છે નંદન નિલેકણી, તેમણે ખાસ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે આ માત્ર નવી ટેકનોલોજી નહીં પણ બિઝનેસમાં આવેલું મૂળભૂત પરિવર્તન છે. હાલ સુધી આવેલા પરિવર્તનમાંનું જે અત્યારે જે આ પરિવર્તન જોવા મળી રહ્યું છે તે સૌથી અલગ છે. એઆઈ કામ કરવાની જે રીત છે તેમાં મૂળભૂત પરિવર્તન લાવી રહ્યું છે. આનાથી નવી ટેલેન્ટની જરૂર રહેશે, સાથે જ નવા પદ પણ ઊભા થશે, કારણ કે જેમ જેમ એઆઈ ટેકનોલોજીનું અડોપ્શન થશે તેમ તેમ નવી ટેલેન્ટની પણ જરૂર પડશે. કર્મચારીઓને ફરીથી તૈયાર કરવાનો પડકાર રહેશે, કારણ કે જે એક્ઝિસ્ટિંગ કર્મચારી છે તેઓએ પણ તેમને એઆઈ ટેકનોલોજીના હિસાબે પોતાને તૈયાર કરવા પડશે. હવે તક ઊભી થઈ છે તેનો ભય નથી એવું તેમણે કહ્યું છે, પણ ટેકનોલોજીને જે અમલ કરવાનું છે, કઈ રીતે એનું એક્ઝિક્યુશન કરવાનું છે તે એક પડકાર રહી શકે છે. સાથે જ ઇન્ફોસિસના જે સીઈઓ છે સલીલ પરેખ, તેમણે કહ્યું છે કે એઆઈ સર્વિસીસમાં જે મોટાભાગે 6 વિભાગો છે એમાંથી કમાણીની તકો અમે શોધીશું આવનારા સમયમાં, અને સાથે જ અમે અત્યારે જે મોટા 200 ક્લાયન્ટ છે એમાંથી 90% જેટલા ક્લાયન્ટને હાલમાં એઆઈ ટેકનોલોજી યુઝ કરીને જ અમે કામ આપીએ છીએ, સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. એઆઈ ફર્સ્ટ સર્વિસીસ થકી નવી તકોને ઝડપીશું, એમાં ગ્રોથ લાવીશું. એઆઈ ઓગમેન્ટેડ સર્વિસ દ્વારા પ્રવર્તમાન જે સેવાઓ છે તે વધારીશું અને વધુ કમાણીની તક શોધીશું. અને તેમણે કહ્યું છે કે 2030 સુધીમાં 300થી લઈને $400 બિલિયન એટલે કે 250થી લઈને 3300 કરોડની જે આવક છે તે અહીંયાથી વધવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો આ બધી જે ઓવરઓલ આપણને વિગતો આવતી જોવા મળી છે ઇન્વેસ્ટર ડે પર, એના લીધે ઇન્ફોસિસ પણ એક આપણને પોઝિટિવ રિએક્શન બતાવી રહ્યો છે. એટલે જો ખાસ કરીને આજે ઇન્વેસ્ટર ડેની અંદર વાત કરી છે, એન્થ્રોપિક સાથેના જે કરાર છે એ બધાને લઈને થોડીક તેજી છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. નીરવજી, ઇન્ટરેસ્ટિંગલી જુઓ, આપણે ખાસ કરીને તમે પણ થોડુંક મેન્શન તો કર્યું શરૂઆતમાં, પરંતુ ઓવરઓલ જે પ્રકારના નિવેદનો અહીંયાથી આપણને ઇન્ફોસિસના મેનેજમેન્ટ પાસેથી આવતા દેખાયા છે, એમણે જે રીતે સમજાવ્યું છે ઇન્વેસ્ટર ડેની અંદર કે કઈ રીતે તેઓ એઆઈને ઇન્ટિગ્રેટ કરવાનું કામ અત્યારે કરી રહ્યા છે. એટલે જે ચર્ચા ચાલી રહી છે કે અત્યારે ખાસ કરીને ભારતીય સર્વિસ કંપનીઓ જે છે, આઈટી સર્વિસ કંપનીઓ, તેમણે એઆઈનું અડોપ્શન એટલું નથી કર્યું, એવું જે આપણે એક માહોલ ગયા અઠવાડિયે આપણને બનતો દેખાયો, એનું ખંડન ખાસ કરીને આજના ઇન્વેસ્ટર ડેની અંદર થયું. અને એમણે એ પણ સમજાવ્યું કે કઈ રીતે આગળની જે તકો છે તેને તેઓ ઝડપવા માટે તૈયારી કરી રહ્યા છે. કઈ રીતે તમે અત્યારે આખી આ પરિસ્થિતિને જોઈ રહ્યા છો? ખાસ કરીને આઈટી સેક્ટરનો જે મોટો ઘટાડો છે, શું તમે અત્યારે ત્યાં આગળ ખરીદારીની સલાહ આપી રહ્યા છો ખરા? યસ, તો સી ઓવરઓલ અગર આપણે આઈટી સ્પેસની વાત કરીએ તો ડેફિનેટલી નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ યુએસમાં પણ આપણે રિસન્ટ પાસ્ટમાં જોયું લાસ્ટ 2 વીક્સમાં કે ઘણી બધી કંપનીઝ એક 15-20% કરેક્ટ થઈ ચૂકી છે. ઓબ્વિયસલી બિકોઝ ક્લિયર એક જેમ મેં પહેલાં પણ કહ્યું કે એઆઈ તરફ ઇન્ક્લિનેશન વધી રહ્યું છે. એવરી કંપની હેઝ ટુ અડોપ્ટ એઆઈ ઇન સમ ઓર ધ અધર વે. સો ક્લિયરલી એ આપણે એક રિપલ ઇફેક્ટ અક્રોસ ધ ગ્લોબ, એસ્પેશિયલી ઇન્ડિયામાં પણ જોયું, જે ટિપિકલી એક આઈટી સર્વિસ કંપની હોય છે, which is not a product company but જે ફક્ત એક સર્વિસ ઓરિએન્ટેડ કંપની છે, જે યુએસમાં જેટલા પણ ક્લાયન્ટ છે એમને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જે અત્યાર સુધી પ્રોપર એઆઈ ને અડોપ્ટ નથી કર્યું. સો ક્લિયરલી આપણે એ કરેક્શન પણ જોયું લાસ્ટ 10 દિવસમાં. સો ઓલ ઇન ઓલ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ અક્રોસ ધ ગ્લોબ આપણે આ એક ઇવેન્ટ પેન આઉટ થતા જોયું છે, વિચ ક્લિયરલી શોઝ કે આગળ જઈને એઆઈ ઇઝ ધ થિંગ.
not only for 1, 2, 3 years, but probably a couple of decades. તો ઇન્ડિયન કંપનીઝને પણ આઈટી કંપનીઝને પણ આ અડોપ્ટ કરવું જ પડશે અને ક્લિયરલી આજના સમિટમાં આપણે એ જ સાંભળી રહ્યા છે કે કયા હિસાબથી ધીરે ધીરે કરીને એ લોકો ટ્રાન્સફોર્મ થઈ રહ્યા છે એન્ડ અડોપ્ટ કરી રહ્યા છે આ ટેકનોલોજીને. સો હેવિંગ સેડ દેટ આફ્ટર ધીસ પર્ટિક્યુલર કરેક્શન અમને લાગે છે કે બહુ જ સારા વેલ્યુએશન્સ પર ઘણી બધી કંપનીઝ આવી ચૂકી છે મિડ કેપ સ્પેસમાં અને લાર્જ કેપ સ્પેસમાં. We will not be very એટલે આઉટ પરફોર્મ માટે અમને એવું નથી લાગી રહ્યું કે બહુ જ મોટો અપસાઇડ તમને અહીંયાથી જોવા મળે. બટ સિલેક્ટિવલી અમુક કંપની છે જેમ કે TCS છે યા તો પછી ઇન્ફોસિસ છે ફ્રોમ ધ લાર્જ કેપ સ્પેસ, ટેક મહિન્દ્રા ઓલ્સો ફોર ધેટ મેટર ફ્રોમ ધ લાર્જ કેપ સ્પેસ અને ફ્રોમ મિડ કેપ સ્પેસ કોફોર્જ અને સેજિલિટી આ અમારા ટોપિક્સ છે. એટલે આ પર્ટિક્યુલર ફોલમાં અમે લોકો આ બધી જ કંપનીઝ રેકમેન્ડ કરી રહ્યા છે અમારા ક્લાયન્ટ્સને. બટ એઝ આઈ મેન્શન બહુ જ ઓલ ઇન થઈને અગ્રેસિવ થઈને બાય કરવાની અમે સજેસ્ટ નથી કરી રહ્યા અમારા ક્લાયન્ટ્સને. 2 થી 3 ટ્રાન્ચમાં પ્રોબેબલી અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હો તો તમે ડેફિનેટલી આ બધા જ સ્ટોક્સ 2 થી 3 ટ્રાન્ચમાં એડ કરી શકો છો.